આ છે મારો બીજો વ્લોગ. તો તમે જોઈ રહ્યા છો, આ છે અજારીનું બિયારણ તાપમાં સૂકવીને રોપ્યું હતું. તો હવે એને મૂકી દેવાનું એટલે નાના અજારીના છોડ થાય. તો ચલો તમને આગળ બતાવું. તો આ છે લીંબોળીનો છોડવો, આની અંદર લીંબોળી થાય. અને આ છે મારી ફૂલની વાડી. તો તમે જોઈ રહ્યા છો, આજે ફૂલ નહીં થયા. અને આ છે બારમાસી, અને ગુલાબી કલરનું બારમાસી કહેવાય. અને આગળ બતાવું તો આ પણ છે ડુંગળી. આ છે બમ, અને બમ કહેવાય. આ ડુંગળી, આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે. અને આ છે બટાકાનો છોડ, અને બટાકાનો છોડ. અને તમને મેં હજારીનું છોડ બતાવ્યા હતા, એ રહ્યા. અરે હજારીના છોડ અને તોડીને સુકાઈ ગયેલા હોય ને તાપમાં મૂકી દઈએ તો સુકાઈ જાય એટલે આપણે રોપી દેવાના. તો ચલો બીજું પણ આગળ બતાવું. તો તમે આ જોઈ રહ્યા છો, આ છે આંબાનો છોડ. તો હજુ મોટો થશે, 5 વર્ષ લાગશે એના થતા મોટો. પછી મોટો હજુ થશે આંબા. તો ચલો આ છે બીજો ફૂલ. આટલો મસ્ત ફૂલ થાય. આનું નામ તો બીજું છે પણ ખબર નથી. તો ચલો આગળ બતાવું. તો આ છે જાંબુડાનો છોડ. તો તમે જોઈ રહ્યા છો. તો ચલો તમને આગળ બતાવું. આ છે મીઠી લીમડી, અને આપણે શાકમાં નાખવું હોય તો નખાય. અને ચલો બીજું આ છે પપૈયો. આને આપણે પપૈયો કહીએ છે. આ ફળમાં ગણાય છે. તો આપણે પીરો થઈ જાય ને તોડી લેવાનો, એટલે પીપલામાં કે એમ મૂકી દેવાનો, એટલે આપણે ખવાય પછી. તો ચલો તમને આગળ બતાવું. તો આ બધું તો આ આસોપાલવ છે. તો બીજું બથાન આવી રહ્યો છે. તો તમારું નામ શું છે? તમારું નામ શું છે? ગાઈસ ને હાય તો બોલો. હાય બોલો, હાય બોલો. હાય તો રહો ને. સારું હેડો. તો ગાઈસ ચલો તમને આગળ બતાવું. હેડો. તો તમે જોઈ રહ્યા છો, ઉપર આવી જા. તો તમે આ જોવો, આ છે અરડુસી, અને કાપી કાઢી છે એટલે ઉપરથી તમને બતાવું. જો ઉપરથી તો આ છે, અને અમે અરડુસી કહીએ છીએ. અને આ ભોલેનાથનું ચડાવવાનું એક મતલબ કે ફ્રૂટ છે. પણ આ રહ્યું. તો તમે આ જોઈ રહ્યા છો, આ છે ધતુરો. ડુંગળી જો તમે જોવો, આ ડુંગળી આ ભાઈ ઉપાડી કાઢી છે. પરાળે થયેલી એ ઉપાડી કાઢી. તો ચલો તમને રોપાની અને કસરત શીખ બતાવું. તો પહેલા આપણે ખોદવાનું હોય છે, અને પછી આમ અંદર મૂકી દેવાની, એટલે પછી આમ માટી મૂકી દેવાની, એટલે ચલો આગળ થાય. અને ચલો આગળ બતાવું. ઉકાળતો નહીં હોય ને, ઉતરી જા. તો તમે આ